मतलब કે ઓટલો છે એ ઓટલો 7 વાર લીપાય ને એટલે ઓટોમેટિક બળી જાય. મતલબ એવો માતાજીનો અહીંયા હાસ એવો છે જોવા મળે તમને. 2-3 દિવસના લગ્ન હતા, લગ્ન બગન હતું બધું, મેરેજ બેરેજ પતાવ્યા પછી મામાને ઘરે ગયો તો તમને વ્લોગમાં જોયું બધું. ઝુંડવાળી માતાનું મંદિર છે અહીંયા. અહીંથી મેન રોડ આવે આ બાજથી, અને આ બાજથી આવો અંદર એટલે ઝુંડવાળી માતાનું મંદિર આવે. અને સામે જો ઓલો શેત્રુંજય પર્વત છે, હજી અમારા ગામથી થોડોક દૂર દેખાય પણ અહીંથી પાલીતાણા 5-7 કિલોમીટર જેવું જ થાય છે, એટલે અહીંથી બહુ નજીક દેખાય. જો ઓલી બધું ઘર છે મારા મામાનું, વાડીએ રહે છે. જો આખો કેડો જ છે આ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો. હું પણ એકદમ મસ્ત છું, મજામાં છું, મોજમાં છું. આવ્યો છું અત્યારે ગામડે, અને એ પણ મામાના ઘરે આવ્યો છું અત્યારે. અને વાગી ગયા છે બપોરના અત્યારે 2:45 જેવું થયું છે. જાઉં છું અત્યારે પાછો ગામમાં ક્વોલિટી લેવા. થોડુંક પેટ ઠંડુ કરવું પડે અહીંયા, કેમ કે બહુ તડકો છે. સુરતમાં હજી તો ઓછો તડકો છે, પણ અહીંયા હજી ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે, કેમ કે માર્ચ મહિનો આવશે એટલે ધીમે ધીમે ગરમી પડશે જ તે. અને ઓલી બધું ઘર છે મારા મામાનું, વાડીએ રહે છે. જો આખો કેડો જ છે આ. અને સામે જો ઓલો શેત્રુંજય પર્વત છે, હજી અમારા ગામથી થોડોક દૂર દેખાય પણ અહીંથી પાલીતાણા 5-7 કિલોમીટર જેવું જ થાય છે, એટલે અહીંથી બહુ નજીક દેખાય. જોવો તમે, બહુ મસ્ત વાતાવરણ છે ગામડે અત્યારે. મેરેજ બેરેજ હતા, લગ્ન બગન હતા, એ કરીને પાછા અત્યારે એક દિવસ અહીંયા આવ્યા છે. સાંજે પછી ટિકિટ છે, તો હમણાં બધા સુરતે વયા જાઉં. એટલે બહુ મજા આવે છે. 3-4 દી ગામડે રહ્યા પણ મજા આવી ગઈ. સો ગાઈઝ, અત્યારે ક્વોલિટી લઈને ઘરે જાઉં છું, અને રસ્તામાં અત્યારે જો ઝુંડવાળી માતાનું મંદિર છે અહીંયા. અહીંથી મેન રોડ આવે આ બાજથી, અને આ બાજથી આવો અંદર એટલે ઝુંડવાળી માતાનું મંદિર આવે. ને ઓલી બાજથી અંદર ગલીમાં અમારું ઘર આવે. ઝુંડવાળી માના મંદિર અત્યારે દર્શન કરી લઈએ, કેમ કે જઈ અહીંયા આવીને એટલે રસ્તામાં પહેલું મંદિર આ જ આવે, ને અહીંયા દર્શન કર્યા વગર એમ ન જાય, એટલે દર્શન કરી જ લઈ, મતલબ એમ કે જઈ આવી ત્યારે એમ. આ જો ઝુંડવાળી માતાનું મંદિર અહીંયા બોડિયું મારેલું છે, ને આખું મંદિર છે સરસ મજાનું. અહીંયા માન્યતા છે બધી કે લોકો માનતા કરવા આવે, અને 7 વારની અંદર મતલબ કે ઓટલો છે એ ઓટલો 7 વાર લીપાય ને એટલે ઓટોમેટિક બળી જાય. મતલબ એવો માતાજીનો અહીંયા હાસ એવો છે જોવા મળે તમને. તો આ એ ટાઈપનું આખું મંદિર છે. અહીંયા અંદર માતાજીનું મંદિર છે, બહુ મસ્ત. કેમ કે અમે જે મામાના ઘરે આવીને ત્યાં દર્શન કરીને જ જઈએ, એટલે એ રીતનો ઇતિહાસ લગભગ એનો છે. એનું પાછળનું કારણ એ છે કે માતાજી લગભગ અહીંયા આવેલા હોય અથવા તો પ્રસન્ન થયેલા હોય, એટલે કોઈ માનતા માને ને એ પહેલાં એ ઓટલો લીપે. એ આખો અંદર ઓટલો છે, પણ અત્યારે મંદિર બંધ છે અને તાળું મારેલું છે, એટલે અત્યારે અંદરથી તમને બતાવી ન શકે. નકર તમને બતાવત એ ઓટલો 7 વાર લીપાય ને એટલે ઓટોમેટિક બળી જાય. એ રીતનો માતાજીનો હાસ છે અહીંયા. જોવા અહીંયા સુંદર મજાનું, અહીંયા રોડે જ તે મેન, અહીંથી મેન રોડે આવી એટલે અહીંથી અંદર જ સીધું આ માતાજીનું મંદિર આવે. તો અત્યારે હવે બહારથી દર્શન કરી લઈ અને ફટાફટ નીકળવી ઘરે. ક્વોલિટી બોલિટી લેવાઈ ગઈ છે. જો બાકી મળી આવે ઘરે, તમને વાડી બતાવો અમારી વાડી કઈ રીતની છે એ. સો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન થઈ ગયો આજે, કેમ કે ગામડેથી નીકળી ગયો તો સુરત સીધો આવવા, એટલે બસમાં વ્લોગિંગ નહોતું કર્યું, કેમ કે સીધા હોઈ જ ગયા હતા. 2-3 દિવસના લગ્ન હતા, લગ્ન બગન હતું બધું, મેરેજ બેરેજ પતાવ્યા પછી મામાને ઘરે ગયો તો તમે વ્લોગમાં જોયું બધું. પછી ત્યાંથી ડાયરેક્ટ સીધા અમારા ગામે થઈને 6:30-7 વાગ્યાની બસ હતી, તો અડધી કલાક તો બસ લેટ જ આવી. એટલે ત્યાંથી ફટાફટ અમે નીકળી ગયા હતા સુરત આવવા હતું, અને બસ થાકી ગયેલા હતા એટલે ત્યાં કે વ્લોગિંગ કર્યું નહોતું સુરતમાં. તો બસમાં જઈને સૂઈ ગયા હતા, અને સવારે 6 વાગે એટલે સુરત પહોંચી ગયા, અને બસ એ રીતનું હતું. એટલે આજે પાછા આપણે કામે લાગી જવું, પાછા વિડીયા, કારણ કે હમણાં તો સ્ટોક હતો જ તે, તો કે હજી 4-5 વિડીયોનો સ્ટોક છે જ તે, પણ તોય તે હવે થોડાક પાછા બનાવવાના કામે લાગી જઈશું. અને હમણાં કોલેજમાં એક્ઝામ આવે છે, એટલે પછી એની તૈયારી કરવી પડશે. તો બધું મેન્ટેન કરતાં આપણે હાલ્યા જવું, બરાબર. અને યુટ્યુબમાં આપણા 300 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. બસ એ રીતનું છે, એટલે આવું નવું ચાલ્યા કરે, ધીમે ધીમે આગળ વધતા રહીએ આપણે, બસ સપોર્ટ કરતા રહીજો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 જેવું થયું છે,
ને ફટાફટ હવે જમી લઈએ પછી દુકાને જવાનું છે તો ત્યાં જઈશ ફટાફટ વાગી ગયા છે અત્યારે 5 અને જઈશ અત્યારે જાગ્યો છું તો 3 થી 5 2 કલાકની ઊંઘ લઈ લીધી કેમ કે રાતે બસમાં કંઈ હરખું સૂવાનું નહોતું એટલે અત્યારે પાછું સૂઈ ગયો હતો તો અત્યારે જાગ્યો છું હવે નાસ્તો વાસ્તો કરીશું અને ઘડીક વાંચી લઈએ કેમ કે પછી એક્ઝામ આવે છે એટલે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બાકી મળી જવા આવનારા વ્લોગ સાથે ત્યાં સુધીમાં બાય બાય ટેક કેર